આપણે ગુજરાતી પ્રજા રોકાણ કરવા માટે પ્રખ્યાત છે અને આમ જોવા જઈએ જે બિપિનભાઈ વાત કરી એમ મ્યુચ્યુઅલ ફંડનો વિષય છે બહુ વાઇડ છે, આખો એક દિવસ પણ ઓછો પડે, પણ 2 કલાકમાં જેટલા મુખ્ય મુદ્દાઓ કવર કરવાના થાય એનું અમે બધા સ્પીકર મિત્રો પ્રયત્ન કરીશું. અત્યારના ડિજિટલ યુગમાં ઇન્ફોર્મેશન આપણને ઘણી બધી મળતી હોય છે, પણ ઇન્ફોર્મેશન અને નોલેજમાં ઘણો બધો ફેર છે. ઇન્ફોર્મેશન રાઈટ પણ હોય, રોંગ પણ હોય. નોલેજ એવું છે કે રાઈટ ઇન્ફોર્મેશનને પ્રેક્ટિકલ એક્શનમાં મૂકીએ એટલે અમે બધા અમારા સ્પીકર મિત્રો અમારા નોલેજને અહીંયા શેર કરવા માટે આવ્યા છીએ. હું 25 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું, 1998 થી. ઘણા સારા ખરાબ અનુભવ થયા છે, ઘણી ભૂલો પણ કરી છે. તમે લોકો એ ભૂલો ના કરો એ આગળની બધી સ્લાઇડમાં અમે ગાઈડ કરીશું. બિપિનભાઈ કહ્યું મ્યુચ્યુઅલ ફંડમાં શું કામે કેવી રીતે કામ કરે, તો જે મલ્ટિપલ ઇન્વેસ્ટર્સ છે એની પાસેથી એસેટ મેનેજમેન્ટ કંપની અને મ્યુચ્યુઅલ ફંડ મેનેજર પૈસા એકઠા કરી જુદા જુદા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એને ઇન્વેસ્ટ કરે. એનો એક ભાગ છે ઇક્વિટી, ડેપ્ટ એટલે કે જેમાંથી રેગ્યુલર વ્યાજની ઇન્કમ થાય એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોમોડિટીઝ છે, ગોલ્ડ છે, સિલ્વર્સ છે, ઇવન હવે તો રિયલ એસ્ટેટના પણ મ્યુચ્યુઅલ ફંડ્સ આવી ગયા છે. એટલે આવી જુદી જુદી ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરે છે. આપણે બધાને ખબર છે કે આપણે એક જ બાસ્કેટમાં નથી રાખવાના. તો મ્યુચ્યુઅલ ફંડ એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે તમે કોઈ પણ એસેટમાં ઇન્વેસ્ટ કરી શકો. આ ઇન્વેસ્ટમેન્ટનું ફર્સ્ટ સ્ટેપ છે અને જે કંઈ આપણે રોકાણ કરીએ એ પેસિવ ઇન્કમ તરીકે આપણને કામ લાગતું હોય છે. તો આ જે બધું ઇન્વેસ્ટ કરેલું હોય એમાંથી પછી જે કંઈ રિટર્ન થાય એ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઇન્વેસ્ટરને પાસ કરવામાં આવે છે. પોઝિટિવ રિટર્ન હોય તો એ પણ પાસ કરવામાં આવે, નેગેટિવ રિટર્ન હોય તો એ પણ પાસ કરવામાં આવે. ટોટલ 44 એસેટ મેનેજમેન્ટ કંપની છે, ઘણી બધીના નામ તમને ખ્યાલ જ હશે. આ બધા જે ક્લાસિફિકેશન છે મ્યુચ્યુઅલ ફંડના એ એક પછી એક આપણે બધી નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું જ. એટલે જે નથી કવર કરવાના એ આમાં હું તમને સમજાવી દઉં. 2 નંબરનું જે છે મેનેજમેન્ટ ઓફ ફંડ, જેનાથી ક્લાસિફિકેશન થાય છે એક્ટિવલી મેનેજ અને પેસિવલી મેનેજ. એટલે કે જે કોઈ ઇન્ડેક્સ ફંડ હોય, એક્સટેન્ડેડ એજ ફંડ હોય એ પેસિવલી મેનેજ હોય છે. એમાં મ્યુચ્યુઅલ ફંડ મેનેજર પોતાનું મગજ ચલાવતા નથી હોતા. સપોઝ નિફ્ટી 50 ફંડ છે તો 50 નિફ્ટી ફંડના જે કેપિટલાઇઝેશન હોય એ પ્રમાણે એને રોકાણ કરવાનું હોય. નિફ્ટી ટોપ 100 ફંડ હોય તો એને ટોપ 100 શેરમાં રોકાણ કરવાનું, એટલે એમાં એને મગજ નથી ચલાવવાનું હોતું. જ્યારે એક્ટિવલી મેનેજ ફંડ છે એમાં મ્યુચ્યુઅલ ફંડ મેનેજર પોતાનું મગજ ચલાવી અને ઇન્વેસ્ટ કરતા હોય છે. એસેટ ક્લાસ પ્રમાણે ક્લાસિફિકેશન, ડેપ્ટ એટલે ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરે, ઇક્વિટીમાં છે. હાઇબ્રિડ ફંડ એટલે બંનેનું કોમ્બિનેશન છે. અને સ્પેશિયલ કેટેગરીના ફંડ્સ છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. મેઇન જે ડિવિઝન છે 3 છે, ઇક્વિટી, ડેપ્ટ અને બંનેનું કોમ્બિનેશન એટલે હાઇબ્રિડ. ઇક્વિટી એટલે શેર બજારમાં રોકાણ, એમાં થોડું રિસ્ક વધારે હોય છે પણ લાંબે ગામે એમાં રિટર્ન પણ વધારે મળે છે. ડેપ્ટ ફંડ છે એ ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે, એમાં રિસ્ક ઓછું હોય છે પણ એમાં રિટર્ન પણ ઓછું મળે છે. હાઇબ્રિડ ફંડ છે એ બંનેનું મિશ્રણ હોય છે. ફેર છે એ ટેક્સેશનનો છે. હાઇબ્રિડ ફંડમાં જે ઇક્વિટીનો પોર્શન 65% કરતાં વધારે હોય તો ઇક્વિટીનું ટેક્સેશન લાગુ પડે, અધરવાઇઝ ડેપ્ટનું ટેક્સેશન લાગુ પડે. ટેક્સેશન છે એ નિશ્ચિતભાઈની સ્લાઇડમાં કવર કરશે. મેઇન ડિફરન્સ જે આપણે સમજવાનો છે ઇક્વિટી અને ડેપ્ટ વચ્ચે સમજવાનો છે. ટૂંકા ગાળા માટે રોકાણ કરવું હોય, કેપિટલને પ્રોટેક્ટ કરવું હોય તો ડેપ્ટમાં રોકાણ કરવાનું છે, પણ એમાં રિટર્ન 5 થી 8% જ મળશે. એમાં વોલેટિલિટી ઓછી હોય છે. વધારે રિટર્ન જોતું હોય તો ઇક્વિટીમાં રોકાણ કરવાનું છે, કારણ કે અમે આપણે પ્રોફિટમાં ભાગીદાર થઈએ છીએ, પણ લાંબા સમય સુધી રહેવું પડે. ટૂંકા સમય માટે એમાં વોલેટિલિટી વધારે હોય. પણ ડેપ્ટ છે મોંઘવારીને નહીં હરાવી શકે, ઇક્વિટી છે મોંઘવારીને હરાવી શકે. રિસ્ક છે તો જ મજા છે. આપણે રિસ્ક કેવી રીતે મેનેજ કરવું એ શીખવાનું છે. રિસ્ક વગર તો રિટર્ન છે જ નહીં. હવે તમે ઇન્વેસ્ટ કરો તો તમારી પાસે 2 ઓપ્શન્સ આવશે, એક રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ્સ જે તમે એજન્ટ થ્રુ કરી શકો અને બીજું ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ. બને ત્યાં સુધી ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડથી રોકાણ કરવાનું છે.
એક વસ્તુ છે કે એ સેલ્ફ સર્વિસ જેવું છે. આપણે જાતે ફંડ સિલેક્ટ કરવા પડે, આપણે જાતે રિસર્ચ કરવું પડે, આપણે જાતે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, આપણે જાતે રિડીમ કરવું પડે, પણ એનો એક્સપેન્સ રેશિયો ઓછો છે અને હિસાબે રિટર્ન વધારે મળે છે. અને કેટલો ફેર પડે છે એવું તમને સમજાવું. આ એક મ્યુચ્યુઅલ ફંડ છે. ઉદાહરણ 2013 થી એટલા માટે લીધું છે કે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ની શરૂઆત 2013 થી થયેલી. તો આ મિડ કેપ ફંડ ડાયરેક્ટ અને રેગ્યુલરમાં તમે ઇન્વેસ્ટ કરેલું હોય, 1 લાખ રૂપિયાના 200 યુનિટ લીધા હોય તો 10 વર્ષ પછી જે તમને પ્રોફિટ મળે છે એમાં 30,000 રૂપિયાનો ફેર પડે છે. એટલે દાખલા તરીકે તમારી પાસે 10 લાખ રૂપિયા હોય તો 10 વર્ષ પછી એ પ્રોફિટમાં 3 લાખનો ફેર પડશે. અને ઘણા અત્યારે હશે કે જેનો 1 કરોડનો પોર્ટફોલિયો હોય તો એનો પ્રોફિટમાં 30 લાખ રૂપિયાનો ફેર પડે. કેટલો ફેર પડે આખા પ્રમાણે જુઓ તો જ ખબર પડે. શું કામ? તો કે એક્સપેન્સ રેશિયો 1 છે, ઓલામાં 1.84 છે. પછી તમારે પ્રોફિટ લેવો છે, કેવી રીતે લેવાનો? તો 2 ઓપ્શન છે, ગ્રોથ છે અને ડિવિડન્ડ નો ઓપ્શન છે. ડિવિડન્ડ ઓપ્શનમાં એવું છે કે જે કાંઈ થાય પ્રોફિટ તમે લઈ લો, તમારે મુદ્દલ એમને એમ રહે. જ્યારે ગ્રોથ ઓપ્શનમાં તમે એને રીઇન્વેસ્ટ કરો છો. એટલે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એમાં મળે. એટલે આપણે ગ્રોથ ઓપ્શનમાં જવાનું છે, ડિવિડન્ડ ઓપ્શનમાં નથી જવાનું. પછી અમુક ટર્મિનોલોજી, એટલે ખાસ તો જે મ્યુચ્યુઅલ ફંડ માટે નવા છે અથવા જે હવેથી ઇન્વેસ્ટ કરવા જશે એના માટે બધી ટર્મિનોલોજી કામની છે, અથવા એના માટે પહેલી વખત સાંભળતા હશે. તો નેટ એસેટ વેલ્યુ એટલે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ શરૂ થતું હોય તો જનરલી 10 રૂપિયાની એનએવી થી ચાલુ થતું હોય. જેમ જેમ સમય જતો જાય પ્રોફિટ થતો જાય પ્રમાણે એની એનએવી વધતી જાય. એટલે જે કોઈ ભાવે આપણે લેવેચ કરીએ મ્યુચ્યુઅલ ફંડને એને એનએવી કહેવાય. મહત્વની વસ્તુ છે એસઆઈપી છે. ડેઈલી, વીકલી, મંથલી, 3 મંથલી થઈ શકે. જનરલી મંથલી છે એ ફેમસ છે. 5 બેનિફિટ્સ છે. એ બધા બેનિફિટ આપણે અલગ અલગ સ્લાઇડમાં જોઈશું. એક તો તમારી પાસે દર મહિને 2,000 રૂપિયા, 5,000 રૂપિયા કોઈ પણ માહિતી અમાઉન્ટ વધે પણ તો તમે એને આરામથી ઇન્વેસ્ટ કરી શકો છો. માર્કેટના કોઈ ટાઈમિંગની જરૂરિયાત નથી. રૂપી એવરેજિંગ થઈ શકે. એક સાથે તમે લમસમ નાખો એને બદલે દર મહિને તમે ફિક્સ એમાઉન્ટ નાખો. ઉદાહરણ છે 20,000 રૂપિયાનું, તો 2,500 રૂપિયા દર મહિને 8 મહિના સુધી તમે નાખો. તો જ્યારે ભાવ વધારે હોય ત્યારે ઓછા યુનિટ આવે, ઓછો ભાવ હોય ત્યારે વધારે યુનિટ આવે. એટલે કોસ્ટ એવરેજ થઈ જાય. તો લમસમ યુનિટ કરતા તમને રિટર્ન વધારે છૂટે. એટલે રૂપીસ કોસ્ટ એવરેજિંગ થાય. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, આ ઉદાહરણ છે. 5,000 રૂપિયાની એસઆઈપી દર મહિને તમે કરો તો 15, 20, 25 ને 30 વર્ષે કેટલું રિટર્ન છૂટે? 12% પ્રમાણે. તો 15 વર્ષે 25 લાખ, 50 લાખ, 25 વર્ષે 94 લાખ અને 1 કરોડ ને 76 લાખ 30 વર્ષે. તમે કઈ નથી કરવાનું, ખાલી 5,000 રૂપિયા મહિને નાખવાના છે. ડોક્ટરો માટે હું માનું છું કે 5,000 રૂપિયા એટલે કઈ ન કહેવાય. તો આ જે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે તમે કલ્પના પણ ન કરી શકો. રિયલ એસ્ટેટ પણ આને બીટ ના કરી શકે. તમે એસઆઈપી દ્વારા તમારું ગોલ પ્લાનિંગ પણ કરી શકો. દાખલા તરીકે 10 વર્ષ પછી તમારે 10 લાખ રૂપિયાની કોઈ કાર લેવી છે. ગૂગલમાં જાઓ, તમે નાખો એસઆઈપી કેલ્ક્યુલેટર ગોલ પ્લાનિંગ એટલે તમને આ મેથડ આવી જાય. તો 10 લાખ રૂપિયા 12% લેખે હું 10 વર્ષ માટે નાખું તો મારે કેટલા રૂપિયાની એસઆઈપી કરવી પડે? 4,300 રૂપિયાની દર મહિને તમે એસઆઈપી કરો એટલે 10 લાખ રૂપિયાની અમાઉન્ટ અંદાજે 10 વર્ષ પછી તમારી પાસે આવે. તમે લમસમ પણ ઉપાડી શકો. તમે સિસ્ટમિકલી વિથડ્રો પણ કરી શકો. એટલે એક આપણે એસઆઈપી જોઈ. બીજું મેથડ છે કે તમારી પાસે લમસમ એમાઉન્ટ છે, તમારી એફડી પાકી 3, 4, 5 લાખ રૂપિયા આવ્યા તો એક સાથે ઇક્વિટીમાં નથી નાખવાના, કારણ કે રિસ્કી છે. તો એને તમે સિસ્ટમિકલી ટ્રાન્સફર કરી શકો. ડેપ ફંડમાં નાખો, ડેપ ફંડમાં દર મહિને 10, 20, 30,000 રૂપિયા તમે સિસ્ટમિકલી ટ્રાન્સફર કરી શકો. આગળ મેં જેમ સમજાવ્યું એમ સિસ્ટમિક વિથડ્રોલ પ્લાન છે. 10 વર્ષ, 20 વર્ષ પછી તમારો ગોલ પૂરો થયો તો તમારે પૈસા પાછા જોઈએ છે તો તમે એક સાથે લમસમ પણ લઈ શકો. સિસ્ટમિકલી પણ તમે વિથડ્રો કરી શકો. તમારે કોઈ હપ્તો ભરવો છે 30,000 નો, તો 30,000 રૂપિયા દર મહિને એમાંથી વિથડ્રો કરો, બાકીના એમાઉન્ટને પાકવા દો. ડેટ મ્યુચ્યુઅલ ફંડ વધારે ડિટેલ આગળના સ્પીકર્સ કહેશે. હું આને બહુ ફેવર નથી કરતો, પણ ટૂંકા સમય માટે તમારે રોકાણ કરવું હોય તો આ સેફ ઇન્સ્ટ્રુમેન્ટ છે. 1 દિવસથી માંડીને 7 વર્ષ સુધી તમે આમાં રોકાણ કરી શકો. પણ રિટર્ન મેં તમને આગળ કહ્યું એમ કે 5 થી 8% જેવું અંદાજિત છૂટે. એટલે જુદી જુદી સ્કીમ્સ છે. તમારે જેટલા ડ્યુરેશન માટે ઇન્વેસ્ટ કરવું હોય એ પ્રમાણે તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો. હાઇબ્રિડ ફંડમાં બંનેનું કોમ્બિનેશન આવશે, ઇક્વિટી અને ડેપ્ટનું. ઇક્વિટીનું ટેક્સેશન જોતું હોય તો તમારે એવા હાઇબ્રિડ ફંડ સિલેક્ટ કરવાના કે જેમાં ઇક્વિટીનો પોર્શન 65% થી વધારે હોય. લાંબા ગાળા માટે વેલ્થ ક્રિએશન માટે સૌથી કામનું છે ઇક્વિટી ફંડ છે. એમાં તમે જુદી જુદી ટર્મિનોલોજી સાંભળશો, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ મિડ કેપ વગેરે વગેરે. તો એનો શું ડિફરન્સ છે આપણે સમજશું. એ પહેલા સમજાવી દો. ELSS, ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ.
એ ટેક્સ બચાવવા માટે એક પ્રકારનું, જેમ આપણે પીપીએફ માં પૈસા રોકીએ એવી રીતે ELSS માં રોકી શકીએ, પણ એમાં 3 વર્ષનું લોકિંગ પીરિયડ હોય છે. એકચ્યુઅલી ફ્લેક્સી કેપ જ ફંડ જ હોય છે, પણ મોસ્ટલી એ લોકોનો બાયસ લાર્જ કેપ બાજુ વધારે હોય છે. રિટર્ન 10% થી માંડીને 20% વચ્ચે લાંબે ગાળે મળી શકે. બે મેઇન ડિફરન્સ જે છે એ ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ ફંડમાં છે. મલ્ટી કેપ ફંડમાં દરેક કેપમાં 25% એમને ફરજિયાત ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં. જ્યારે ફ્લેક્સી કેપમાં ગમે તે કેપમાં કરી શકે. હવે કેપ સમજીએ એટલે લાર્જ કેપ એટલે પહેલી 100 કંપની માર્કેટ કેપિટલાઇઝેશન પ્રમાણે આવે ને લાર્જ કેપ કહેવાય, 100 થી 250 આવે ને મિડ કેપ કહેવાય, 250 ની ઉપરની જે કઈ કંપનીઓ છે ને સ્મોલ કેપ કહેવાય. કોઈ પણ લાર્જ કેપ ફંડ સિલેક્ટ કરો તો એમાં કમ્પલસરી ફંડ મેનેજરે 80% થી વધારે લાર્જ કેપમાં રોકવા પડે. મિડ કેપમાં 65% થી વધારે મિડ કેપમાં, સ્મોલ કેપમાં 65% થી વધારે સ્મોલ કેપમાં. સેક્ટોરિયલ થીમેટિક ફંડ્સ આવતા હોય છે, પણ એમાં જનરલી બહુ રિટર્ન છૂટતું હોતું નથી, રિસ્ક વધારે હોય છે. સેમ વસ્તુ ઇન્ટરનેશનલ ફંડમાં છે, એટલે આપણા માટે કામના નથી. હવે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આગળ આપણે વાત કરીએ એમ એક્ટિવ પેસિવ. ઇન્ડેક્સ ફંડ છે પેસિવ મ્યુચ્યુઅલ ફંડ છે. એમાં ફંડ મેનેજર જે કઈ ઇન્ડેક્સ હોય એને ફોલો કરતા હોય છે, એટલે એનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય છે, એટલે એમાં રિટર્ન વધારે છૂટે. બીજું જે છે એક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે. ઇન્ડેક્સ ફંડ જેવું જ છે, પણ એક્સચેન્જ થી થાય, મતલબ એના માટે તમારે ડીમેટ એકાઉન્ટ જોઈએ, તમારે જાતે લેવેચ કરવાની થાય, તમે એસઆઈપી ન કરી શકો, પણ એનો એક્સપેન્સ રેશિયો ઇન્ડેક્સ ફંડ કરતા પણ ઓછો હોય છે. કોઈ પણ મેથડથી તમે ઇન્વેસ્ટ કરી શકો. અલ્ટિમેટલી રિટર્ન્સમાં બહુ જાજો ફેર નથી પડતો હતો. જે અમુક કોમન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોમન ફેમસ છે એના મેં નામ લખેલા છે. નિફ્ટી 50 બી છે, બેંક બી છે, ગોલ્ડ બી છે, લિક્વિડ બી છે. એટલે ઇક્વિટી પણ આવી ગયું, ગોલ્ડ બી એટલે કોમોડિટીઝ પણ આવી ગયું, લિક્વિડ બી એક પ્રકારનું ઓવરનાઇટ ડેપ ફંડ છે. ઇન્ટરનેશનલ ફંડ, ઘણાને આપણે મન થાય કે ડાયવર્સિફિકેશન કરીએ, જુદી જુદી મેથડ છે, પણ મેં માર્ક કર્યું છે આપણા ઇન્ડિયન માર્કેટને બીટ કરતું નથી. એટલે બહુ રોકાણ કરવાનું એમાં શોખ રાખો નહીં. 50 લાખથી ઉપરનો પોર્ટફોલિયો થાય તો હરખ પૂરો કરવા માટે કરી શકાય. બધા માર્કેટે નેગેટિવ રિટર્ન આપ્યું છે ઇન્ડિયા સિવાય. હવે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ નું તમને નામ આપે અથવા તમે સર્ચ કરતા હોય તો એને ડીકોડ કેવી રીતે કરો. આ એક નવી ફંડ ઓફર છે, પછીની નેક્સ્ટ સ્લાઇડમાં તમને હું બતાવું છું, પણ હેડિંગ પરથી આપણે સમજીએ. આદિત્ય બિરલા સન લાઈફ મલ્ટી એસેટ ડાયરેક્ટ ડિવિડન્ડ, મતલબ આદિત્ય બિરલા સન લાઈફ છે એસેટ મેનેજમેન્ટ કંપની છે. મલ્ટી એસેટ ફંડ એટલે એક પ્રકારનું હાઇબ્રિડ ફંડ થયું. ડાયરેક્ટ મતલબ તમે તમારી જાતે રોકાણ કરો છો. ડિવિડન્ડ ઓપ્શન્સ એટલે તમે જે ડિવિડન્ડ મળશે ને તમે લઈ લેશો. ડિવિડન્ડ ડાયરેક્ટની જગ્યાએ રેગ્યુલર ગ્રોથ, તો મતલબ રેગ્યુલર એટલે તમે એજન્ટ દ્વારા ઇન્વેસ્ટ કરશો, અને ગ્રોથ એટલે જે કંઈ પ્રોફિટ થયો છે એને ફંડમાં ફરીથી રીઇન્વેસ્ટ કરવામાં આવશે. આ ઉદાહરણ આપ્યું છે અમુક ટર્મિનોલોજી સમજવા માટે, બાકી ફેન્સી નામ છે, તમને એમ થાય કે હા રોકી લઈએ, ડાન્સ ઓફ ડેટ ને રોમાન્સ ઓફ ગોલ્ડ ને બ્લોકબસ્ટર ને આહા, બરાબર. પણ આવા બધા ફેન્સી નામના અથવા કોઈની ભલામણથી કરવાનું નથી, જાતે જ અભ્યાસ કરીને કરવાનું છે. NFO નો મતલબ થાય ન્યૂ ફંડ ઓફર. 11 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી ખુલ્લું છે. આ જ પીરિયડમાં તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો, પછી એ ક્લોઝ થઈ જાય. એટલે આને ક્લોઝ એન્ડેડ ફંડ કહેવાય. આપણે જે કઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ઓપન એન્ડેડ ફંડમાં કરવાનું છે. રિસ્ક નીચે રાઈટ સાઈડમાં કોર્નરમાં રિસ્કોમીટર આપેલું છે, હાઈ રિસ્ક ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે જનરલી તમે ટાઈમ લાંબો આપો એટલે રિસ્ક ઓછું થઈ જાય. બીજી એક ટર્મિનોલોજી તમે જોશો AUM, એસેટ અંડર મેનેજમેન્ટ. તો આમાં તો જેટલા લોકો રોકાણ કરશે એ પ્રમાણેની એસેટ અંડર મેનેજમેન્ટ થશે, પણ જનરલી આપણે ઓપન એન્ડેડ ફંડમાં જઈએ તો 1000 કરોડથી વધારે એસેટ અંડર મેનેજમેન્ટ હોય એ જ ફંડ સિલેક્ટ કરવાનું થાય. કોઈ પણ વસ્તુમાં આપણે ઇન્વેસ્ટ કરીએ ત્યારે 5 વસ્તુ જોવાની હોય. કોસ્ટ શું છે, એટલે કે આપણને એક્સપેન્સ કેટલો થશે, એનું ટેક્સેશન શું છે, એની લિક્વિડિટી શું છે, એનું રિસ્ક શું છે, એનું રિટર્ન શું છે. તો એક્સપેન્સ રેશિયો આપણે જોવાનો થાય. જનરલી 1 થી ઓછો એક્સપેન્સ રેશિયો હોય એવા મ્યુચ્યુઅલ ફંડ આપણે સિલેક્ટ કરવાના થાય. એન્ટ્રી લોડ અત્યારે લેવામાં આવતો નથી, ભૂતકાળમાં એન્ટ્રી લોડ લેતા હતા. એક્ઝિટ લોડ અત્યારે જ મોસ્ટ ઓફ ઇક્વિટી ફંડમાં તમે 1 વર્ષ પછીથી વેચો
રિડીમ કરો તો એક્ઝિટ લોડ લાગતો નથી હોતો. અધરવાઇઝ 1 વર્ષની અંદર તમે રિડીમ કરો તો 0.5 થી 1% જેવો એક્ઝિટ લોડ લાગતો હોય છે. તમારે સર્ચ કરવો હોય, જાતે અભ્યાસ કરવો હોય તો કેવી રીતે કરી શકો? તો આ ઉપરની 2 સાઇટ છે એના પરથી તમને જુદી જુદી ઇન્ફોર્મેશન મળે. કોઈ પણ ફંડ વિશે જાણવું હોય એટલે ગૂગલમાં એ ફંડનું નામ લખીને મની કંટ્રોલ લખો એટલે તમને મની કંટ્રોલમાં ડાયવર્ટ થઈ જાવ. સેમ વસ્તુ વેલ્યુ રિસર્ચમાં તમે અભ્યાસ કરી શકો. પ્રાથમિક માહિતી મ્યુચ્યુઅલ ફંડ માટે બીજા 2 વેબસાઇટ છે એમાં તમે અભ્યાસ કરી શકો. રિપીટેડલી હું કહું છું કે ઇક્વિટીનો શું ફાયદો, ઇક્વિટીનો શું ફાયદો. આટલું રિટર્ન કોઈ પણ એસેટ ક્લાસમાં ના મળે. બીએસસી સેન્સેક્સ લોન્ચ થયો છે અને 44 વર્ષ થયા, ત્યારે કોઈ ઇન્વેસ્ટ કરેલું હોય તો એનું 600 ગણું રિટર્ન અત્યાર સુધીમાં થાય. જેમ સમય વધતો જાય રિટર્ન બનતું જાય. 10 વર્ષમાં 3 ગણું રિટર્ન, 20 વર્ષમાં 19 ગણું, 30 વર્ષમાં 23 ગણું, 40 વર્ષે 270 ગણું અને 44 વર્ષે 600 ગણું. પેસિવલી તમે પડ્યા રહ્યો, ટાઈમ આપો એટલે બીજું કઈ કરવાનું જ નથી, તમારો ફ્રેન્ડ છે. ટૂંકમાં કરવાનું શું છે? તો વસ્તુને સિમ્પલ કરવાની છે, કોમ્પ્લિકેટેડ નથી કરવાની. એસેટને ડાયવર્સિફાઈડ કરવાની છે. 3 વર્ષથી ઓછા સમય માટે તમારે રોકાણ કરવું હોય તો ડેટ ફંડમાં કરવાનું છે, વેલ્થ પ્રોટેક્શન માટે છે. ફાયદો લેવો હોય તો પછી ઇક્વિટી ફંડ, વેલ્થ ક્રિએશન, એના જેવું કાંઈ નથી. ડાયરેક્ટ ફંડમાં જ પ્લાનમાં જ બને ત્યાં સુધી જવાનું છે. ગ્રોથ ઓપ્શન જ સિલેક્ટ કરવાનો છે. ન્યૂ ફંડ ઓફરમાં નથી જવાનું, સેક્ટોરિયલ થેમેટિક ફંડમાં નથી જવાનું, ફેન્સી નેમ મ્યુચ્યુઅલ ફંડમાં નથી જવાનું. બધું એકને એક જ છે. યુલિપ તો ક્યારેય કરવાનું નથી. ઇન્સ્યોરન્સ અલગ વસ્તુ છે, ઇન્વેસ્ટમેન્ટ અલગ વસ્તુ છે. બંનેને ભેગું કરવાનું જ નથી. ઇન્સ્યોરન્સ જે લેવાનો ટર્મ પ્લાન લેવાનો થાય. આટલું બધું રિટર્ન જોઈને તમને એમ થાય કે લાવું પૈસા એક સાથે નાખી દો, એવું કરવાનું નથી. જેટલી પછેડી હોય એટલી શોર્ટ ટાળવાની છે. દર મહિને જે સેવિંગ થાય, ખર્ચો બાદ થાય, એમાંથી દર મહિને ઇન્વેસ્ટ કરવાનું છે. જે લોકો હજી સુધી નવા છે ને નથી કર્યું એ 500 રૂપિયાની એમાઉન્ટ થી પણ એસઆઈપી ચાલુ કરી શકે. મારી સલાહ છે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં 500 રૂપિયા નાખી 1500 રૂપિયાથી શુભ શીઘ્ર મકર સંક્રાંતિ પછી કમૂરતા પૂરા થાય એટલે ચાલુ કરી દો. આ મારા એક નર્સિંગ સ્ટાફનો પોર્ટફોલિયો છે. 500 રૂપિયાની એસઆઈપી થી એને મેં ચાલુ કરાવેલું. અત્યારે 4 થી 5000 રૂપિયા મહિને રોકે છે. 2 લાખ રૂપિયા એને ઇન્વેસ્ટ કરેલા છે. એની વેલ્યુ અત્યારે 3 લાખ રૂપિયા છે. એ 25 વર્ષ સુધી ઇન્વેસ્ટેડ રહે અને 20% રિટર્ન પ્રમાણે એનો પોર્ટફોલિયો 3 કરોડનો થાય. અત્યારે એની 25 વર્ષની ઉંમર છે. 50 વર્ષે માણસ 3 કરોડનો પોર્ટફોલિયોનો માલિક હોય, નર્સિંગ સ્ટાફ. ધીસ ઇઝ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. તમે મહિને 5000 રોકો, 25 વર્ષ સુધી રોકો, 20% રેખે એક્સપેક્ટ કરો તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ 4 કરોડની આસપાસ આવીને ઉભું રહે. તો પોતાનું રિસ્ક એપેટાઇટ જાણી, પોતાની ફાઇનાન્શિયલ સ્ટેટસ જાણી જેટલું બને એટલું જલ્દી એસઆઈપી ચાલુ કરો, એમાઉન્ટ વધારો. એ ટેક હોમ મેસેજ છે.